નમસ્કાર મિત્રો, મહાદેવ, જય હિન્દ. ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના લેક્ચર નંબર 16માં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આગળના લેક્ચરમાં આપણે જે દાખલાઓ ગણ્યા એમનાથી કંઈક વિશેષ પ્રકારના, અને હવે આપણે આમ તો ચેપ્ટરના અંત તરફ આગળ વધી રહ્યા છીએ. દાખલા નંબર 38, આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક વર્તુળાકાર મેજ પર 6 ભાતવાળું એક આવરણ પાથરેલું છે. જો આવરણની ત્રિજ્યા 28 સેન્ટીમીટર હોય તો રૂપિયા 0.35 પ્રતિ ચોરસ સેન્ટીમીટરના દરે ડિઝાઇન બનાવવાનો ખર્ચ શોધો. અહીંયા √3ની કિંમત 1.73 પસંદ કરવાની છે. ઓકે મિત્રો, આપણે આકૃતિ ઉપર ધ્યાન આપીએ. આકૃતિમાં તમે જુઓ તો એક વર્તુળાકાર મેજ છે, એમના ઉપર એક ષટકોણ આકારે નિયમિત ષટકોણ એટલે 6 બાજુવાળો એવો બહુકોણ કે જેમની 6 બાજુઓના માપ સમાન છે એવો ષટકોણ ત્યાં પાથરેલ છે. ત્રિજ્યા અહીં આપેલી છે 28 સેન્ટીમીટર. હવે આ વર્તુળાકાર ભાગમાંથી ષટકોણ બાદ કરી લઈએ અને બાકીનો જે આ ડાર્ક ભાગ વધે છે, એટલે કે જેમને આપણે વૃત્તખંડ કહી શકીએ, એ 6 વૃત્તખંડ પર ડિઝાઇન બનાવવાની છે. તો ત્યાં ડિઝાઇન બનાવવાનો પ્રતિ ચોરસ સેન્ટીમીટરનો ભાવ પણ આપણને આપેલો છે 0.35 રૂપિયા. તો એ લેખે આ 6 વૃત્તખંડ પર ડિઝાઇન બનાવવાનો કુલ ખર્ચ કેટલો થાય એ શોધવાનું છે. આમ તો બે રીતે આપણે આગળ વધી શકીએ એમ છીએ. બંને બાબતોનો હું ઉલ્લેખ કરું છું. જે સરળ લાગે એ કામ કરવાનું થાય. નંબર 1, સૌ પ્રથમ તો તમે આખા વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધવાનું શું છે, તો કે આ જે 6 વૃત્તખંડ દેખાય છે, લઘુ વૃત્તખંડ ડાર્ક ભાગ, એમનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. ટૂંકમાં ધારો કે સીધા 6 ભાગનું એક સાથે આપણે ક્ષેત્રફળ મેળવવું છે, તો તમે આ રસ્તે આગળ વધી શકો. પહેલાં આખા વર્તુળનું ક્ષેત્રફળ મેળવી લ્યો. હવે વર્તુળની ત્રિજ્યા 28 સેન્ટીમીટર આપેલ છે, એટલે વર્તુળનું ક્ષેત્રફળ તો મળે πr², ત્રિજ્યા 28. ઓકે, એમાંથી મારે બાદ કરવાનું થાય ષટકોણનું ક્ષેત્રફળ. હવે ષટકોણ એટલે તમે વિચારી શકો, અહીંયા જે મેં એક ત્રિકોણ બનાવેલો છે OAB, આવા ત્રિકોણ વિચારો એટલે 1, 2, 3, 4, 5 અને 6 ત્રિકોણ થાય. તો તમે એક સમબાજુ ત્રિકોણ, હવે એ સમબાજુ જ થાય, કારણ કે આનું ખૂણાનું માપ 60 અંશ થાય, અહીંયા પણ 60, અહીંયા પણ 60. નિયમિત ષટકોણ છે એટલે વર્તુળની જેટલી ત્રિજ્યા હોય એટલી જ ષટકોણની બાજુનું માપ હોય, એટલે 3 બાજુ એમના માપ સમાન થવાના છે, એટલે એ સમબાજુ ત્રિકોણ હોય. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી એમના 6 ગણા કરો એટલે તમને નિયમિત ષટકોણનું ક્ષેત્રફળ મળ્યું. ઓકે, વર્તુળના ક્ષેત્રફળમાંથી નિયમિત ષટકોણનું ક્ષેત્રફળ બાદ કરો એટલે 6 વૃત્તખંડનું ક્ષેત્રફળ એક સાથે તમને મળે. અથવા ધારો કે આમ નથી કરવું કામ, તો તમે આમ પણ કરી શકો. ધારો કે હું એક જ વૃત્તખંડનું ક્ષેત્રફળ પહેલાં મેળવું, તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું થાય. તો એ વખતે મારે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પહેલાં મેળવવાનું. આ OAB જે લઘુ વૃત્તાંશ દેખાય છે એમનું ક્ષેત્રફળ મેળવવા માટે બે બાબતો જોઈએ, ત્રિજ્યા અને ખૂણો. πr² થીટાના છેદમાં 360. તો ત્રિજ્યા 28 સેન્ટીમીટર આપેલ છે. બીજું આ ત્રિકોણ છે સમબાજુ છે, એટલે પ્રત્યેક ખૂણાનું માપ 60 અંશ જ હોય. તો થીટા બરાબર 60, r બરાબર 28 સેન્ટીમીટર. તમે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ મેળવી શકો. એમાંથી તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરો એટલે ત્રિકોણ તો સમબાજુ છે, બાજુનું માપ આપેલ જ છે. તો વૃત્તાંશમાંથી ત્રિકોણ બાદ કરશો એટલે વૃત્તખંડ મળે, પણ એ એક જ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળે. પછી એમના 6 ગણા તમે કરો એટલે બધા જ જે 6 વૃત્તખંડ છે એમનું ક્ષેત્રફળ મળે. એ ક્ષેત્રફળ મળ્યા બાદ આપણે ત્રિરાશિ લેવાની થાય કે 1 ચોરસ સેન્ટીમીટરનો ભાવ જો રૂપિયા 0.35 હોય તો આટલા ચોરસ સેન્ટીમીટરનો ખર્ચ કેટલો થશે ડિઝાઇન બનાવવાનો. એટલે બે રસ્તા છે, ગમે ત્યાં આગળ વધી શકો. હું અહીંયા વર્તુળમાંથી ષટકોણનું ક્ષેત્રફળ બાદ કરું છું. તો સૌથી પહેલાં વર્તુળ માટે વાત કરીએ તો વર્તુળની ત્રિજ્યા આપણી પાસે આપેલી છે કે વર્તુળની ત્રિજ્યા r બરાબર 28 સેન્ટીમીટર.
ધેરફોર વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. પાઈનો ઉલ્લેખ નથી, √3નો ઉલ્લેખ છે. પાઈનો ઉલ્લેખ નથી એટલે એ આપણે 22/7 જ લેવાના છીએ. એમને ગુણ્યા આર, ત્રિજ્યાનું માપ આપેલું છે 28, સ્ક્વેર હોય એટલે 2 વાર 28 આવશે. આ 7 4 28, 4 2 8, 4 2 8 એટલે 88 ગુણ્યા 28. આ ગુણાકાર કરીએ એટલું આપણને વર્તુળનું ક્ષેત્રફળ મળવાનું છે. 2 8 16 6 વધી 1, 2 8 16 ને 1 17, 8 8 64 4 વધી 6 88 64, 64 ને 6 70, 4 6 7 7 14 4 વધી 1 2464. આટલા ચોરસ સેન્ટીમીટર એ વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું. હવે વર્તુળના ક્ષેત્રફળમાંથી આપણે બાદ કરવાનો થાય નિયમિત ષટકોણ. નિયમિત ષટકોણ એટલે એક સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ. આ એક સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મળે એમના 6 ગણા કરીએ એટલે નિયમિત ષટકોણ મળે. એ આખા વર્તુળમાંથી ષટકોણ બાદ કરીએ. તો સૌથી પહેલાં ત્રિકોણ માટે વાત કરીએ. અહીં નિયમિત ષટકોણ આપેલ છે. નિયમિત છે એટલે સમબાજુ જ હોય. ધેરફોર ત્રિકોણ OAB સમબાજુ ત્રિકોણ છે. ધેરફોર ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ √3/4 એમને ગુણ્યા કોઈ પણ એક બાજુ એમનો વર્ગ. √3ની કિંમત આપણે પસંદ કરવાની હોય 1.73. આ હું પૂરા લઈ લઉં તો એમના છેદમાં આવશે 100. એમને ગુણ્યા છેદમાં 4 છે, અંશમાં બાજુનો વર્ગ એટલે બાજુનું માપ 28 સેન્ટીમીટર જેટલું છે. વર્ગ છે એટલે 2 વાર 28, 4 7 28. હવે ક્યાંય છેદ ઉડી શકે એમ નથી, ગુણાકાર કરવો પડશે. 128 ગુણ્યા 7 એટલે 7 8 56 6 વધી 5, 7 2 14, 14 ને 5 19. એમને ગુણ્યા 173. 196 એમના એક સાથે ગુણાકાર કરશું. 7 6 7 42 2 વધી 4, 9 7 63, 63 ને 4 67 7 વધી 6, 7 1 7, 7 ને 6 13, 6 3 18 8 વધી 1, 3 9 27 ને 1 28, 8 વધી 2, 3 1 3, 3 ને 2 5, 8 8 ને 2 10, 0 1, 7 દુ 14, 14 ને 5 19 9 વધી 1, 9 ને 1 10 ને 3 13 3 વધી 1, 2 ને 1 3. એટલે અહીંયા મને ગુણાકાર એમનો મળ્યો 33,908 એમના છેદમાં 100. જો બે આંકડા પછી પોઈન્ટ લઈએ તો 339.08 આટલા ચોરસ સેન્ટીમીટર આ જે મને મળ્યું એ એક ત્રિકોણ સમબાજુ એક ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું. આપણે તો નિયમિત ષટકોણનું ક્ષેત્રફળ જોઈએ એટલે આવા કુલ કેટલા ત્રિકોણ? 6 ત્રિકોણ છે. એટલે આમના 6 ગણા કરીએ ત્યારે નિયમિત ષટકોણનું ક્ષેત્રફળ મળે. એટલે હવે આપણે એમને ગુણ્યા 6 કરવાના થાય. નિયમિત ષટકોણ અહીંયા ષટકોણનું નામ પણ મિત્રો આપણે દર્શાવેલું છે ABCDEF. નું ક્ષેત્રફળ બરાબર 6 ગુણ્યા
ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે 6 ગુણ્યા 339.08 6 વડે ગુણાકાર કરીએ. 6 અઠ્ઠા 48ના 8 વધી 4 6 ગુણ્યા 0 એટલે 0 અને 4 એમના એમ પોઈન્ટ 6 6 9 54ના 4 વધી 5 6 3 18 18 ને 5 23ના 3 વધી 2 6 3 18 ને 2 20 એટલે એ આપણને મળ્યું 2034.48 ચોરસ સેન્ટીમીટર. આ મળ્યું ષટકોણનું ક્ષેત્રફળ. હવે મિત્રો આપણી પાસે બંને ક્ષેત્રફળ તૈયાર છે, વર્તુળનું ક્ષેત્રફળ અને ષટકોણનું ક્ષેત્રફળ. આપણે જે જોઈએ છે એ 6 વૃત્તખંડ જે ડાર્ક કરેલા ભાગ છે એમનું ક્ષેત્રફળ. તો વર્તુળના ક્ષેત્રફળમાંથી ષટકોણનું ક્ષેત્રફળ બાદ કરીએ, પાછળ જે ભાગ વધે એ નિયમિત ષટકોણ બાદ કર્યા પછીનો ભાગ વધ્યો. તો એમને ડિઝાઇનવાળા ભાગનું ક્ષેત્રફળ જો કહીએ તો ડિઝાઇન કરેલા ભાગનું ક્ષેત્રફળ બરાબર 6 ગુણ્યા 20 એટલે 6 આપણે ડિઝાઇન કરેલા ભાગનું ક્ષેત્રફળ એટલે વર્તુળના ક્ષેત્રફળમાંથી વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી બાદ કરવાનો છે નિયમિત ષટકોણ. વર્તુળનું ક્ષેત્રફળ આપણને મળેલું છે 2464. એમાંથી બાદ નિયમિત ષટકોણ 2034.48. બાદબાકી દર્શાવીએ તો આ 2464.00 ગણાય. આ 2034.48. આ 10 9 3 10માંથી 8 બાદ કરો 2, 9માંથી 4 બાદ કરો 5, આ 5 અહીંયા 13, 13માંથી 4 બાદ કરો 9, 5માંથી 3 બાદ કરો 2, 4માંથી 0 એટલે 4 અને 2માંથી 2 એટલે 0. તો 429.52 આટલા ચોરસ સેન્ટીમીટર આ જે ક્ષેત્રફળ મળ્યું એ આપણે જ્યાં ડિઝાઇન બનાવવાની છે એટલે કે 6 વૃત્તખંડ જે દેખાય છે ડાર્ક ભાગ એમનું ક્ષેત્રફળ મળ્યું. હવે ત્યાં એમનો ખર્ચ શોધવાનો છે. એ ખર્ચનું પ્રમાણ પણ આપણને આપેલું છે. જો એ આપણને એમ કીધું છે કે પ્રતિ ચોરસ સેન્ટીમીટર ના ₹0.35 પ્રમાણે આપણે ડિઝાઇન બનાવવાની છે. તો હવે ત્યાં ત્રિરાશિ લઈએ કે 1 ચોરસ સેન્ટીમીટર ભાગમાં ડિઝાઇન બનાવવાનો ખર્ચ બરાબર ₹0.35. તો ધેરફોર આપણે તો આટલા ભાગમાં ડિઝાઇન બનાવવાની છે એટલે કે 429.52 ચોરસ સેન્ટીમીટર ભાગમાં ડિઝાઇન બનાવવાનો ખર્ચ કેટલો? સીધો ગુણાકાર 429.52 એમને ગુણ્યા 0.35 છેદમાં 1 આવે. જે કંઈ લખવાની જરૂરિયાત નથી. જો એ ગુણાકાર દર્શાવીએ તો 42,952 લઈ લઈએ પૂરા અને ત્યાં લઈ લઈએ આપણે 35. 3 2 6 3 5 15 5 વધી 1 9 3 27 ને 1 28 ના 8 વધી 2 3 2 6 6 ને 2 8 4 3 12 5 2 10 0 વધી 1 5 5 25 ને 1 26 ના 6 વધી 2 5 9 45 ને 2 47 ના 7 વધી 4 5 2 10 ને 4 14 ના 4 વધી 1 5 4 20 ને 1 21 0 6 ને 6 12 2 વધી 1 7 ને 5 12 ને 1 13 ના 3 વધી 1 8 ને 4 12 ને 1 13 ના 3 વધી 1 8 ને 2 10 0 1 2 2 4 ને 1 5 અને 1.
હવે આમાં આપણે પોઈન્ટ લેવાના છે, ત્યાં તમે જુઓ તો 0.52 છે અને અહીંયા છે 0.35, એટલે 2 આંકડા આના અને 2 આંકડા અહીંયા, એટલે 2 ને 2 4. અહીંયાથી મારે 4 સ્થાન ડાબી બાજુએ ખસવાનું હોય, 1 2 3 અને 4, એટલે 150.33 એવું હું લખી શકવાનો છું. છેલ્લે મારે વિધાન લખવું જોઈએ કે આમ ડિઝાઇન બનાવવાનો કુલ ખર્ચ ₹150.33 થાય. મિત્રો ગણતરીમાં ધ્યાન આપવું પડે એવું છે, બાકી દાખલામાં બીજું વિશેષ કાંઈ છે નહીં, બહુ સરળતાથી ગણી શકાય એવું એક્ઝામ્પલ છે. ફરીવાર મેં બીજો પણ એક ઉલ્લેખ કર્યો તો અહીંયા એ પ્રમાણે પણ તમે ગણતરી કરી શકવાના છો. વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી તમે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી એક વૃત્તખંડ મેળવો અને એ વૃત્તખંડના 6 ગણા કરી અને ફરી પાછી છેલ્લે આ જ પ્રમાણે ત્રિરાશિ લઈ અને આગળ વધી શકો છો. આ પ્રકારના દાખલાઓની તમે પ્રેક્ટિસ કરજો. અહીંયા એ પણ વિચારી શકાય મિત્રો, જો આ ષટકોણ આપ્યો છે તો હવે તો ઘણું બધું વિચારી શકીએ. માનો કે પંચકોણ આપ્યો, નિયમિત પંચકોણ આપ્યો, તો પણ તમે આપણે કામ કરી શકવાના છીએ. માનો કે વર્તુળની અંદર માત્ર એક સમબાજુ ત્રિકોણ જ આપ્યો, બીજું કાંઈ જ નહીં, તો એ પણ અલગ આકૃતિ થઈ. આ પ્રકારના ઘણા બધા આ આસપાસના દાખલાઓ હોઈ શકે, તો એમની આપણે પ્રેક્ટિસ કરતા રહેશું. મિત્રો ત્યાર પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 39. 56 સેન્ટીમીટર બાજુવાળી ચોરસ લોન ABCDની 2 સામસામેની બાજુઓ પર ફૂલની 2 વર્તુળાકાર ક્યારીઓ, જે અહીંયા આકૃતિમાં તમે ડાર્ક ભાગ જોઈ શકો બંને તરફ, એ બંને ફૂલની ક્યારીઓ આપેલ આકૃતિમાં બતાવી છે તે રીતે બનાવેલ છે. જો ચોરસ લોનના વિકર્ણનું આ ચોરસ ABCD જે દેખાય એ ચોરસ લોન છે આખી, બંને તરફ વર્તુળાકારે ફૂલની ક્યારીઓ છે. હવે પ્રશ્ન એવો છે, આ બંનેનું આ જે વર્તુળાકાર ભાગ બનાવેલો છે એ કઈ રીતે બનાવેલો છે, તો કે ચોરસના 2 વિકર્ણો જે છે એમનું છેદબિંદુ અને ત્યાંથી શિરોબિંદુ સુધીનું અંતર લઈ અને આ વર્તુળાકાર ભાગ બનાવેલો છે. ક્યારીનું કેન્દ્ર એ વિકર્ણોનું છેદબિંદુ છે. તો લોન અને ફૂલની બંને ક્યારીઓ એમના ક્ષેત્રફળનો સરવાળો આપણે શોધવાનો છે. ઇન શોર્ટ આ આખી આકૃતિનું ક્ષેત્રફળ આપણે જોઈએ છે. લોન એટલે આ ચોરસ અને બંને ફૂલની ક્યારીઓ એટલે બંને ડાર્ક ભાગ કરેલા છે એ. હવે બધાના ક્ષેત્રફળ કેમ મેળવી શકાય એ પહેલાં વિચારીએ. તો સૌ પ્રથમ તો લોનવાળો ભાગ એટલે ચોરસ ABCDનું ક્ષેત્રફળ. હવે ચોરસનું ક્ષેત્રફળ એટલે ચોરસની બાજુ જે છે એમની લંબાઈનો વર્ગ. ચોરસની બાજુનું માપ તો આપેલ જ છે 56 સેન્ટીમીટર. 4 બાજુનું માપ 56 સેન્ટીમીટર જ હોય. ચોરસની બાજુ આપણી પાસે હોય એટલે એમનું ક્ષેત્રફળ તો મળે. હવે પ્રશ્ન એ છે કે બંને તરફ જે ડાર્ક ભાગ એટલે એ ખરેખર તો લઘુ વૃત્તખંડ છે. આ જે ક્યારીઓ બનાવેલ છે એ લઘુ વૃત્તખંડ છે. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણને કેમ મળશે, તો કે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. લઘુ વૃત્તાંશ એટલે OAB, આ જે રાઉન્ડ આખો અંદર લઈ લઈએ એટલે આ લઘુ વૃત્તાંશ, એમાંથી મારે આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. એટલે એક ભાગ એક ક્યારીનું ક્ષેત્રફળ મળે એટલું જ બીજી ક્યારીનું ક્ષેત્રફળ હોય. હવે પ્રશ્ન એ છે કે આ બંનેના ક્ષેત્રફળ મળી શકે એમ છે, તો વૃત્તાંશ માટે મારે કઈ બાબતોની જરૂરિયાત, તો કે 2 બાબત. એક તો ખૂણો અને બીજું થીટા. આ 2 બાબતો જોઈએ. હવે ચોરસ હોય તો ચોરસના જે વિકર્ણો છે એ પરસ્પર કાટખૂણે, ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે, એટલે આ ખૂણાનું માપ તો બરાબર 90 અંશ હોય છે, એટલે થીટા બરાબર તો 90. હવે વધ્યો પ્રશ્ન ત્રિજ્યાનો. તો આ ત્રિજ્યા કેમ મેળવી શકાય, તો કે આ બાજુનું માપ 56 સેન્ટીમીટર છે. હવે જુઓ મિત્રો કે આ ત્રિકોણ જે દેખાય, ત્રિકોણ OAB એ કાટકોણ ત્રિકોણ છે. મારે કાટકોણ ત્રિકોણની બાજુનું માપ જોઈએ છે અને આપણને એટલી ખબર છે કે બંને બાજુના માપ સમાન હોય,
કારણ કે કાટખૂણે દુભાગે એટલે બે સરખા ભાગ થતા હોય વિકર્ણના, એટલે આ બંને ટુકડાઓ સમાન જ હોય. તમારી પાસે કર્ણનું માપ છે કાટખૂણાની સામેની બાજુ, અને બીજી બાજુનું માપ જોઈએ છે. પાયથાગોરસનો પ્રમેય લાગુ પાડીએ એટલે આપણને બાજુનું માપ મળે. એ બાજુ એ ત્રિકોણ માટે બાજુ થઈ, વૃતાંશ માટે એ ત્રિજ્યા થઈ. એટલે ત્રિજ્યા મળે અને ખૂણો હોય એટલે વૃતાંશનું ક્ષેત્રફળ મળ્યું, અને ત્રિકોણનું ક્ષેત્રફળ એમાંથી બાદ કરીએ કારણ કે બે બાજુ મળી ગઈ કાટખૂણો બનાવતી, એટલે ત્રિકોણ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ મળે. એટલે વૃતાંશમાંથી કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીએ એટલે એક બાજુની ક્યારીનું ક્ષેત્રફળ મળે, અને એમના બમણા કરીએ એટલે બીજી ક્યારી. ફરીવાર ઝડપથી રિપીટ કરું છું. આપણને મગજ પર પહેલાં તો એ ખ્યાલ હોવો જોઈએ કે આપણે કામ શું કરવાનું છે. આખી આકૃતિ જે દેખાય છે તમને એમનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો સૌ પ્રથમ લોનવાળો ભાગ એટલે ચોરસ ABCD, બાજુની લંબાઈનો વર્ગ એ એમનું ક્ષેત્રફળ હોય. બાજુનું માપ આપેલું છે 56 સેન્ટીમીટર, એટલે એમનું ક્ષેત્રફળ મળવાનું. ક્યારીનું ક્ષેત્રફળ એટલે કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે મારે બે ક્ષેત્રફળ શોધવા પડે, લઘુ વૃતાંશ અને ત્રિકોણ. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ એના માટે બે જરૂરિયાત, થીટા અને આર. તો ચોરસ હોય તો એમના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે, એટલે અહીંયા થીટા બરાબર તો 90 હોય. પ્રશ્ન વધ્યો ત્રિજ્યાનો. તો આ ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ છે જેમાં કર્ણનું માપ આપણી પાસે હોય. બાજુનું માપ શોધવા માટે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું. બાજુનું માપ મળે એટલે વૃતાંશ માટે ત્રિજ્યા પણ મળી, અને ત્રિકોણના ક્ષેત્રફળ માટે કાટખૂણો બનાવતી બે બાજુ પણ મળી, એટલે બંનેના ક્ષેત્રફળ મળે. બેયની બાદબાકી કરીએ, વૃત્તખંડ મળે, બમણા કરીએ એટલે બંને ક્યારીઓ મળે. ક્લિયર? હવે આપણે ચોરસથી શરૂઆત કરીએ કે ચોરસ ABCD ની બાજુની લંબાઈ 56 સેન્ટીમીટર છે. ધેરફોર ચોરસ ABCDનું ક્ષેત્રફળ કૌંસમાં આપણે લખવું હોય તો લોનનું ક્ષેત્રફળ, આ ચોરસ એ લોનવાળો ભાગ છે, બરાબર જે કોઈ એક બાજુ છે એમની લંબાઈનો વર્ગ, બાજુનો વર્ગ આવશે. એટલે કે 56 છે તો 56 ગુણ્યા 56. હવે ગુણાકાર કરી નાખીએ. 56 ગુણ્યા 56, 6 પંચા 30, 0 વધી 3, 55 25 ને 3 28, 6 36 ના 6 વધી 3, 6 પંચા 30, 30 ને 3 33, 6 3 8 ને 3 11, 1 વધી 1 એટલે 3136. આટલા ચોરસ સેન્ટીમીટર આ લોનવાળા ભાગનું ક્ષેત્રફળ મળ્યું આપણને. મિત્રો હવે આપણે જે શોધવાનું છે એ વૃત્તખંડ એટલે કે ક્યારીઓનું ક્ષેત્રફળ. એના માટે આપણી જરૂરિયાત વૃતાંશ અને ત્રિકોણ હોય, પણ આપણી પાસે વૃતાંશ માટે ત્રિજ્યા નથી કે ત્રિકોણ માટે બાજુનું માપ નથી, એટલે કે OA અને OBના માપ આપણે શોધવાના થાય. તો સૌ પ્રથમ તો એ ધારી લઈએ આપણે. ધારો કે આ R છે તો આ પણ R જેટલું જ માપ હોવાનું. હવે હું આ ત્રિકોણમાં વાત કરું પણ એ કાટકોણ ત્રિકોણ બને એ મારે ઉલ્લેખ કરવો પડે. એટલે પહેલો ઉલ્લેખ આપણે એ કરીએ કે ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. એનો અર્થ એમ થયો કે આ જે ખૂણો O છે એમનું માપ 90 અંશ થાય. એટલે હવે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ બન્યો, એટલે આપણે એમાં પાયથાગોરસનો પ્રમેય લાગુ પાડી શકીએ. એ સિવાય આપણે બે બાજુના માપ ધારેલા છે એ પણ કહી દઈએ. ધારો કે OA બરાબર OB બરાબર R સેન્ટીમીટર છે. ધેરફોર ત્રિકોણ OAB માં
માપ ખૂણો ઓ બરાબર 90 હોવાથી કર્ણની લંબાઈનો વર્ગ એટલે AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બાકીની બે બાજુ એટલે OA અને OB એ બંનેના વર્ગના સરવાળા બરાબર હોય. કર્ણ AB એટલે 56નો વર્ગ એટલે 56 ગુણ્યા 56 એમના બરાબર OA નું માપ R, OB નું માપ પણ R એટલે R સ્ક્વેર પ્લસ R સ્ક્વેર. તો 56 ગુણ્યા 56 ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર પ્લસ R સ્ક્વેર એટલે 2R સ્ક્વેર. આ બેને આ બાજુ લઈ આવું તો R સ્ક્વેર બરાબર 56 ગુણ્યા 56 એમના છેદમાં આવશે 2. આ 28 2 56. ધેરફોર R સ્ક્વેર બરાબર 28 ગુણ્યા 56. હવે મિત્રો હું આ R સ્ક્વેર એમના એમ રાખું છું, એમનું વર્ગમૂળ ધારીએ તો લઈ શકીએ પણ હું નથી લેતો. એનું કારણ કે મારે બંને વખતે R સ્ક્વેરની જ જરૂરિયાત છે. કદાચ Rની કિંમત લઈએ તો પણ એમનો વર્ગ કરીને જ મૂકવાનું છે, કારણ કે વૃતાંશના સૂત્રમાં પણ R વર્ગ આવશે અને ત્રિકોણનું ક્ષેત્રફળ તમે લ્યો તો ત્યારે પાયો અને વેધ એટલે R ગુણ્યા R જ આવશે, એટલે ત્યાં પણ R સ્ક્વેર છે. તો જરૂરિયાત R સ્ક્વેરની જ છે. હવે વૃતાંશનું ક્ષેત્રફળ મેળવીએ આપણે. તો વૃતાંશ એટલે OAB લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ નું ક્ષેત્રફળ બરાબર પાઈ R સ્ક્વેર થીટાના છેદમાં 360. પાઈનો કોઈ રકમમાં ક્યાંય ઉલ્લેખ નથી એટલે 22ના છેદમાં 7 જ લેવાના. એમને ગુણ્યા R સ્ક્વેર એમની સીધી જ કિંમત હોય આપણી પાસે 28 ગુણ્યા 56. થીટાનું માપ O આગળ જે ખૂણો બને છે બરાબર 90°. આ બધાના છેદમાં છે 360. 9 ચોક 36, 7 4 28, 4 4 કેન્સલ. તો છેદમાં કાંઈ વધતું નથી, અંશમાં વધ્યા માત્ર 56 અને 22. એમનો જો ગુણાકાર કરીએ તો 56 ગુણ્યા 22 6 2 12, 5 2 10 ને 1 11, 1232. એટલે એ ક્ષેત્રફળ વૃતાંશનું ક્ષેત્રફળ આપણને મળે છે 1232 ચોરસ સેન્ટીમીટર. આ વૃતાંશમાંથી જ્યારે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ વૃતાંશ મળ્યું એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીએ ત્યારે આપણને એક બાજુની ક્યારી એટલે કે વૃત્તખંડનું ક્ષેત્રફળ મળે. તો ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બરાબર 1/2 કાટખૂણો બનાવતી બે બાજુ એટલે કે OA ગુણ્યા OB. 1/2 OA અને OB બેયની ત્રિજ્યા એટલે કે R માપો એટલે R સ્ક્વેર લખી શકીએ અને R સ્ક્વેર બરાબર છે 28 ગુણ્યા 56. તો 1/2 એમને ગુણ્યા 28 ગુણ્યા 56. 14 2 28 ગુણાકાર કરીએ તો 56 ગુણ્યા 14. 56 6 4 24ના 4 વધી 2 4 5 20 ને 2 22 4 8 7 784. આટલા ચોરસ સેન્ટીમીટર એ ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું. હવે એક તરફની ક્યારી એટલે કે વૃતાંશમાંથી ત્રિકોણ બાદ અને બંને તરફની ક્યારીનું ક્ષેત્રફળ જો જોતું હોય તો એ જે બાદબાકી છે એટલે કે વૃતાંશમાંથી ત્રિકોણ બાદ કરીએ એમના બમણા કરીએ એટલે બંને તરફની ક્યારીઓનું ક્ષેત્રફળ મળે. બંને તરફની ફૂલની ક્યારીઓનું ક્ષેત્રફળ બરાબર તો 2 ગુણ્યા
લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ બે કૌંસમાં લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ મળ્યું 1232, એમાંથી બાદ કરવાના થાય છે 784. બે કૌંસમાં પેલા બાદબાકી કરીએ તો 2માંથી 4 બાદ ન કરી શકાય 12, 12માંથી 4 બાદ કરશો એટલે 8, અહીંયા 2 હોય, 2માંથી 8 બાદ ન થાય, ફરી પાછા 12, 12માંથી 8 બાદ કરો એટલે 4, અહીંયા 1, 1 એટલે 11 થયા, 11માંથી 7 બાદ કરશો, 11માંથી 7 બાદ કરો એટલે 4, 448. ફરી રીચેક કરી લેવાય કે આવી જાય 8 ને 4 12 ના 2 વધી 1, 8 ને 4 12 ને 1 13 ના 3 વધી 1, 7 ને 4 11, 11 ને 1 12. ઓકે, ગુણાકાર કરીએ 8 2 16 ના 6 વધી 1, 4 2 8 ને 1 9, 4 ને 2 4 2 8, આટલા ચોરસ સેન્ટીમીટર. આ 896 એ બંને તરફની ક્યારીઓનું આપણને કુલ ક્ષેત્રફળ મળ્યું. આપણને રકમમાં એમ કીધેલું છે કે લોન અને ફૂલની ક્યારીઓના ક્ષેત્રફળનો સરવાળો શોધો. હવે આપણે 3 બાબતો, બંને ક્યારીઓ પ્લસ લોન. લોન એટલે અહીંયા 3136, આ ચોરસ પોતે જ લોન છે. તો હવે કુલ મેળવીએ તો લોન અને ક્યારીઓનું ક્ષેત્રફળ બરાબર, તો લોનનું ક્ષેત્રફળ મળ્યું છે 3136, એમાં એડ કરવાના થાય બંને તરફ એટલે કે 896. સરવાળો કરીએ 6 ને 6 12, 2 વધી 1, 9 ને 1 10, 10 ને 3 13 ના 3 વધી 1, 8 ને 1 9, 9 ને 1 10, 10 ના 0 વધી 1, 3 ને 1 4. આટલા ચોરસ સેન્ટીમીટર એટલે કે 4032 ચોરસ સેન્ટીમીટર એ કુલ ક્ષેત્રફળ મળ્યું. મિત્રો, અહીંયા આપણને જે કુલ ક્ષેત્રફળ કીધું હતું, લોન પ્લસ બંને ક્યારીઓનું ક્ષેત્રફળ, એમનો સરવાળો શોધો. તો છેલ્લે આપણે એક વિધાન લખવું પડશે કે આમ લોન અને બંને ક્યારીઓના ક્ષેત્રફળનો સરવાળો 4032 ચોરસ સેન્ટીમીટર થાય. દાખલો આમાં ફેરફાર કરીને કેટલા કરી શકે? તો કે જે ત્રિજ્યાનું માપ, બાજુનું માપ આપેલું છે એ બાજુનું માપ બદલાવી શકે. આમાં કંઈ જ ફેરફાર ન થાય. બીજું, એનાથી વિશેષ કાંઈ? તો કે હા, અહીંયા મને ચોરસ લોન આપેલી હતી, એમના બદલે ધારો કે લંબચોરસ લોન આપેલી છે. તો લંબચોરસ લોન આપેલી હોય, એમના બંને તરફ આ જ પ્રકારે માનો કે ફૂલોની ક્યારીઓ બનાવેલી છે, તો ત્યારે મારે કઈ રીતે વિચારવું પડે? તો એ સેજ મગજ પર વિચારવાનું. અહીંયા તો ઠીક છે કે ચોરસ હોય તો વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે એટલે કાટકોણ ત્રિકોણ મળતો તો ત્રિકોણનું ક્ષેત્રફળ સરળતાથી મેળવી શક્યા. તો ત્યાં લંબચોરસમાં એવું નહીં બને, કારણ કે લંબચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે નહીં દુભાગે. તો એ વખતે તમે કાટકોણ ત્રિકોણ કે ખૂણાનું માપ 90 અંશ લઈ શકવાના નથી. તો એ વખતે શું વિચારવું? એ બરાબર મગજ ઉપર થોડુંક વિચારી અને કામ કરવું પડશે. બરાબર છે? તો આ પ્રકારના કોઈ દાખલાઓ હોય, આપણી સામે આવે, પ્રેક્ટિસ બુકમાં હોય, તો એમની પણ પ્રેક્ટિસ કરતા રહેશો. આ લેક્ચરનું કામ અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ. ઓમ સાઈનાથ.